થઈ શકે એટલે કોકરેજ ઉપર આપણે કામ કરવું છે, મન લગાવી, અને તમારા સાથ સહકારની મારે જરૂર છે. એટલે તમને નિર્ણય સારો લાગ્યો હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. કોમેન્ટમાં લખજો ભરત થરાની કાંકરેજ. આવી 50 કોમેન્ટ આવશે ને તો મને એમ થાય કે મારા સબસ્ક્રાઈબર મારી સાથે છે, મારા સબસ્ક્રાઈબર સાથે હશે ને અને મારા મા બાપના આશીર્વાદ હશે ને તો હું હંમેશા આગળ જઈશ. અને બીજી વસ્તુ કે આપણે દૂધવાળી ગાયો હાલ કોઈ જરૂર નહીં. ભગવાનની દયા, રણુજાવાળાની દયા, ગૌ માતાની દયા આપણને એવું નથી કે દૂધ ભરાવશું તો આપણે પૈસા કમાશું. આપણે આવી ગાયોનો ઉછેર કરશું ને તો પણ પૈસા કમાશું. કાંકરેજ અમારી બનાસકાંઠાની શાન છે ને કાંકરેજ અમારું તાલુકો છે ને કાંકરેજ હું નામ બનાવી. હું થોડા દિવસ ગીરમાં ગયો, એચએફમાં ગયો, પણ મને કાંકરેજ સિવાય ક્યાંય ગમતું નહીં. કેમ કે કાંકરેજ એવી વસ્તુ છે કે એ આપણા વાડાની અંદર ઊભી હોય ને તો પણ રોનક લાવી દે. એટલે કાંકરેજ ઉપર કામ કરવું છે, સાથ સહકાર આપજો. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાથી. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે અમને ચરમનો ડોઝ આપી દીધો છે અમારા એક મિત્રને સજેશનથી. મસ્ત મજાના બધાને અડધી ગોળી ટેબ્લેટ આપી દીધા છે. તો મકાઈના ભેડામાં ખાઈ જાય તો બધા બી ચરમનો ડોઝ કરજો. મસ્ત મજાની વાસળીઓ થઈ જશે બધાને. ભાઈ ચરમનો ડોઝ કરી દીધો છે. મોટી ગાયને કાલે આપ્યું હતું અને આજે, અને અમને કાલે રસી પણ અપાઈ ગઈ છે ખરવા મૂવાની. કાલ હું હાજર નહોતો, બધાને રસી આપી દીધી. જે વિયાણા વગેરે તે આપણને નહીં આપી, બીજે બધાને આપી દીધી છે. ભાઈ હાલો, હલો, હાલો, રાધા હેડો, રાધા હેડો. થોડો તો ભાઈઓ વાસળીઓને કરી દીધી ખુલ્લી. તું ચાલ લીલી ગોળી હમણાં જાય. હવે વાછડીઓને મસ્ત મજાની મગફળી નાખી દીધી છે તો આખો દિવસ મોજ કરશે. અહીં એમના સાપરામાં બેસે અને લીમડો પણ ગૌ માતાની દયાથી હવે જોમ્યો છે. ભાઈ ભાઈ, ઓ વાહ રાધા વાહ, દી તો ખેલ કરી રહી છે. તો રાધાજીને અહીંયા મસ્ત મજાની મગફળીને લીમડો મસ્ત વગરો છે. ગૌ માતાને શાંતિ સોયડાની થઈ જાય. બધા મોજ કરી રહ્યા છે. હાલો, પેલી ત્યાં જતી રહી. હાય, તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને કાલે ગયો તો અમદાવાદ, તો બેચર બાપાના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે ને આપણા કોકરેજ કિંગ ઢાલિયાને પણ આત્માને ખૂબ શાંતિ આપે. બધા ઓમ શાંતિ રાખતું ભાઈઓ. અને ઢાલિયાને શું થયું? ઢાલિયાને ભાઈ કમોડી થતી હતી, એને ઓપરેશન કરાવ્યું હતું માથામાં એક સિંગનું. તો ઓપરેશન સક્સેસ બરાબર ના થયું એટલે 2 મહિના એ હાલતમાં રહ્યો અને પછી ભગવાનના હવાલે થઈ ગયો બિચારો. ઢાલિયો ડોલ મસ્ત હતો, પારેવાનો હતો. અને ઢાલિયો પણ એના વાસડા અને વાસળીઓ ખૂબ છોડીને ગયો છે. 15-20 ગાયો પણ પ્રેગ્નેન્ટ છે અને બધું સારું છે. પણ ઢાલિયાની ખોટ ભાઈ પૂરી ના થાય કેમ કે સ્ટ્રક્ચરમાં મસ્ત હતો. મને પણ ઢાલિયો ખૂબ ગમતો કેમ કે ઢાલિયો એક નંદી હતો, કોકરેજની શાન. જેમ પારેવો હતો એમ નંદી ઢાલિયો સારો હતો. તો ભાઈઓ, હવે તમને મારી એક વાત કરવાની છે. તમને બધાને અનુકૂળ લાગે તો થોડો નિર્ણય કાઠો છે પણ લેવો પડશે આ બધા માટે કરીને. તો મારું પણ સપનું છે કોકરેજ ગાયનું. કેમ કે બનાસની કોકરેજ, ભરતથરાની કોકરેજ કાઉ તમે જોતા હશો. મને પણ કોકરેજ ગાયનો બહુ શોખ છે. તો મેં કાલે બધું જોયું, પણ મને ગાયને હંમેશા ખુલ્લી રાખો ને તો જ ગાય મજબૂત રહે. અને ગાયનો તમે ઉછેર કરો ને તો જ ગાય તમને દાવ આલે. તો આપણી જોડે હરેણ, લક્ષ્મી, મણી, ટીલી, પછી આપણી લાખી અને લાડચી, આ વાસળીઓ આપણે ક્યારેય કોઈ નહીં આપવાની. અને બીજી વસ્તુ કે ભાઈ કોમેન્ટ કરી કે તમે ભાઈ લાડચીને આપવાની, પણ એ જગદીશ ચોગરાણ માટે હતી. જગદીશ ચોગરાણ આપણો ભાઈ છે ને, એના ફાર્મમાં રહે ને તો એ આપણી જ છે, એમના માટે હતી. બાકી બીજા લાખ રૂપિયા આપે તો વાસળીઓ આપણે ક્યારેય કોઈને આપવાની નથી. અને બીજી વસ્તુ, લાખીઓ બુલ આપણે આ બધી વાસળીઓ પહેલી વાર પ્રેગ્નેટ કરવાની છે લાખિયા બુલથી.
એનું રિઝલ્ટ કેવું આવે પછી એવું લાગશે લાખીને બદલાઈને બીજો પણ એક કોકરેજ સારો વાસળો લાવશું, પણ પહેલાં લાખ્યો. અને હવે નિર્ણય એવો છે કે આપણે ગીર ગાય રાખવાની કોઈ જ ગણતરી નથી. એવું નથી કે કાલ હું અમદાવાદ જઈને એટલે મને કોકરેજ પ્રત્યે લાગણી છે, પણ મેં જોયું એકંદરે કોકરેજ ગાય રહીને બહુ મજબૂત ગાય છે. ગરમી હોય કે ઠંડી હોય કે વાળો હોય કે તબેલો હોય, બધે કોકરેજ સક્સેસફુલ બ્રીડ છે. એટલે આપણે વાસળીઓથી શરૂઆત કરવાની. મોટી કોકરેજ ગાયો પણ હાલ લાવવા નથી, આપણે સારી સારી હજી 4 વાસળી નાખવાની છે. કેમ કે આપણી 1 વાસળી 2 3 4 5 6 વાસળીઓ આપણી જોડે હાલ છે. આપણી લાડચી મણી 2, પછી ટીલ લક્ષ્મી 4, લાખી 5 અને હરેણ 6 વાસળી છે. અને 4 વાસળી હું બીજી નાખવાનો છું શોર્ટ ટાઈમની અંદર. કાબરી લાવું કે કાળી લાવું કે વ્હાઈટ લાવું. ગીરમાં મારી ફેવરેટ ગીર છે એક શિવાની ગૌ માતા. એ આપણા ફાર્મમાં હંમેશા જ્યાં સુધી એને 100 ને પણ 200 વર્ષ થાય ને તો ત્યાં સુધી પણ આપણા ફાર્મની અંદર રહેશે. અને એની સમાધિ આપણા ફાર્મમાં જ આપવાની, કેમ કે મારી ફેવરેટ ગૌ માતા શિવાની છે. શિવાની સિવાયની બધી ગૌ માતા આપણે વેચી દેવાની છે. આજે વેચું, કાલે વેચું કે ગમે ત્યારે વેચું. તો આપણા અમદાવાદના એક મિત્ર છે, એમને આપણી ગાય એક જે હમણાં નવી લાવી એ અને એક આપણી શું કહેવાય આપણી લીલડી, તો એ 2 ગાયો ભાઈને ગમી છે, તો એ 2 ગાયો એમને આપવાની છે. અને આપણી ગોરલ છે એ આપણા એક મિત્ર મુકેશભાઈ છે, એમને વાત કરેલી છે, જેમને પસંદ આવશે તો એમને આપવાની. બાકી વીઆઈ તારે ગોરલને પણ વેચવાની છે, દળીને પણ આપવાની છે. એક જ શિવાની ગૌ માતા આપણે રહેશે ને રાધાને પણ સારી જગ્યાએ ભાઈઓ આપણે આપવાની છે. ઓનલી કોકરેજ કોકરેજની કોકરેજ. મેં એક વસ્તુ જોયું કે તમારે કોઈ પણ કાર્ય કરવું ને તમારી જોડે એક વસ્તુ હોય ને તો તમે સક્સેસ થઈ શકો. કાંકરેજ હોય કે ગીર હોય કે સાહીવાલ હોય કે એચએફ હોય કે ભેંસ હોય. એનું કારણ છે કે કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ જગ્યાએ તમારે કામ કરવું હોય તો એક બ્રીડ ઉપર તમે કામ કરશો તો સક્સેસ થશો. મેઇન વસ્તુ કે તમારી જોડે બુલની ચોઈસ ગમે ત્યારે તમને મળી શકે. આપણે લાખી અને ગમે જગ્યાએ આપીએ તો એની જગ્યાએ બીજો આવી શકે. અને ગીર અને બંને મિક્સમાં મને અનુકૂળતા ઓછી છે, એટલે મારો સ્વ નિર્ણય છે. તો મહેરબાની કરીને કોઈ ખોટી કોમેન્ટ ના કરતા કે ભરતભાઈ તમે રામતી ને આપ કેમ આપી દો છો. ભાઈ રામતી આપણી લીલડીના પેટે જન્મ લીધો, એટલે લીલડી જ્યાં જાય ત્યાં રામેતી જવાની છે. અત્યારે હું કોકને 10,000 રૂપિયા 20,000 ઓછા લઈને રામેથી લઈ લઉં તો સામેવાળાને એવું લાગે કે ભાઈ આમને સારી વાસળી લઈ લીધી, પણ એવું ખોટું કાર્ય ક્યારેય આપણે કરવાનું નહીં. રામેથી 100 વર્ષની થાય અને જ્યાં જાય એ ફાર્મમાં અને ખૂબ લાભ આલે. તો આજના દિવસમાં રાતના આ વ્લોગ 8 વાગે આવી જશે, 7:30 આવશે. આજના દિવસમાં આપણા સબસ્ક્રાઈબરને આપણી કોઈ પણ ગાય લેવી હોય તો તાત્કાલિક કોન્ટેક કરજો. બાકી કાલે અમદાવાદવાળી પાર્ટી જોડે મારે કોન્ટેક કરવાનો છે. એક દિવસ માટે તો હું તમારા માટે હોલ્ડ કરીશ. મારા સબસ્ક્રાઈબર માટે રામેતી લેવી હોય કે રામેતીની માં લેવી હોય કે ગોરલ લેવી હોય કે દડી લેવી હોય કે રાધા લેવી હોય, ગીરની કોઈ પણ ગાય લેવી હોય તો ભરત દેસાઈનો કોન્ટેક કરજો. કિંમતમાં હું તમને જાણ કરી દઉં. રામેતી આપણે લાવ્યા હતા આપણે 55,000 થી 60,000માં પડી હતી રામેતીની માં, એટલે આપણે 60,000ની ગણતરી લેવાની છે. અને આપણે ગોરલ 85,000માં આપણને પડેલી, એને આપણે આ 1.5 લાખ રૂપિયા આવે તો આપવાની છે, બાકી નથી આપવાની. અને રાધાની બધા કિંમત કરે કે ભાઈ રાધાની કિંમત શું છે, તો રાધાના લાસ્ટ 16,000 રૂપિયા લેવાના છે. અમુક લોકો મજાક પણ બનાવી કે ભરતભાઈ 5માં આલો 6માં આલો, પણ ભાઈ એની માં લાખ રૂપિયાની છે, એટલે આપણે રાધાના 16,000 રૂપિયા લેવાના છે. અને દડી અત્યારે કોઈને લઈ જવી હોય તો માત્ર 35,000 રૂપિયામાં આપણે દડી આલવાની છે. કેમ કે વિયેતર 6 લીટર દૂધ આપે અને 6 મહિના કન્ફર્મ થયા, દડીને આપણે 35,000 રૂપિયા લેવાના છે. તો તમને કહી દીધું આપણે કોકરેજ ગાયો ભેગી કરવાની છે અને કોકરેજની વાસળીઓ પણ જોરદાર બનાવવાની છે. તો આ નિર્ણય મારો છે, મને ગમ્યો છે. અને હું જ તમને કહું છું કે તમે બધાને કોઈને લીલડી પણ બહુ ગમતી હશે, રામેતી પણ બહુ ગમતી હશે, ગોરલ પણ બહુ ગમતી હશે, દડી પણ બહુ ગમતી હશે, પણ ભાઈઓ માફ કરજો, મારે ફાર્મની અંદર થોડુંક ચેન્જીસ કરવું છે અને આવી વસ્તુ ભેગી કરવી છે. કોઈક દિવસ કોઈક આવે તો કે ભરત થરાની કોકરેજ ગાયો ક્યાં છે, તો 10 ગાયો 10 વાસળી ઊભી હોય તો જોવા જાય એવું કામ કરવું છે. 2 બ્રીડમાં મારે કામ નથી કરવું. તો કોઈને દુઃખ લાગ્યું હોય તો તમારા ભરત દેસાઈને માફ કરજો. તમારો ભાઈ તમારો છોકરો
તમારો મિત્ર સમજીને મને માફ કરજો. એટલે મહેરબાની કરીને મારા હિતમાં નિર્ણય આપજો, કેમ કે મને પણ મારા પણ સપના હોય કંઈક સારું કરવાનો. મને પણ કાંકરેજ ગાયનો જન્મથી શોખ છે કે કાંકરેજ ઘરના આંગણે ઊભી હોય ને તો ભાઈ વસ્તુ લાગે. એટલે કોકરેજ કરવી છે, સારી સારી કોકરેજ લાવી છે અને કોકરેજ કરીશ એટલે તમે સાથ સહકાર આપજો. ગીરને આપવાની છે એ પણ મારા માટે સોનું હતું, પણ સોનું અને ચોદી બધું મિક્સમાં રહે ને એમાં મજા ના આવે. કોઈ પણ એક બ્રીડ હોય ને તો અનબ્રીડિંગ ક્યારેય ના થાય. કાલે એક ફાર્મમાં ગયો, પટેલનું ફાર્મ છે, એમને મને કીધું કે ભરતભાઈ કોઈ પણ બ્રીડ ઉપર એક બ્રીડ ઉપર તમે કામ કરો, તમને જોર મજા આવશે, કેમ કે એની અંદર તમારે ફેટ વધારવું છે, દૂધ વધારવું છે, રૂપ લાવવું છે, તો તમે બધું કરી શકશો. હવે એક વસ્તુ વિચારો કે આપણે લાખી છે, લાખી દળીની છે, એમાં કોકરેજ બુલ આવ્યો એટલે એ આખી એચએફ ટાઈપની બની ગઈ છે. એટલે આનું ભવિષ્ય કેવું કહેવાય, મિક્સ બ્રેડ, ક્રોસ બ્રેડ. અને આ જુઓ, આ છે આપણે ડાલડીની સિગુતરમાંના આંકડાની, દેખી આવે એક નંબર રૂપ. પછી આ પણ ડાલડીની, લક્ષ્મી પણ જાવંત્રીની અને અમદાવાદ માધવી ડેરીની, અને પેલી કચ્છ લાઈનના હોય બંને. એટલે મારો નિર્ણય તમને કેવો લાગે, મસ્ત મજાની તમારા ભરત દેસાઈને થોડો સપોર્ટ લાગે એવી મસ્ત કોમેન્ટ કરજો. અને હું જે પણ કરું ગૌ માતાને ખુશ કરવા માટે કરું છું. કાલે એક ભાઈએ કોમેન્ટ કરી ઠાકોર સાહેબ બધા કે ભરતભાઈ વિયાવા થયેલી ગાયને પણ તમે અનલોડિંગ કરો છો, પણ ભાઈ એ ગાય એવી જગ્યાએ ગઈ ને તમે જોશો તમને મોજ આવી જશે. એટલે આવા ખુલ્લાવાડામાં 33 કરોડ દેવી દેવતા આવી રીતના મોજ કરતા હોય ને એવું મારું સપનું છે. કોકરેજ ગાય ખુલ્લી પણ દોઈ શકો, બધી રીતે સક્સેસ થઈ શકે. એટલે કોકરેજ ઉપર આપણે કામ કરવું છે, મન લગાવી, અને તમારા સાથ સહકારની મારે જરૂર છે. એટલે તમને નિર્ણય સારો લાગ્યો હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. કોમેન્ટમાં લખજો ભરત થરાની કાંકરેજ. આવી 50 કોમેન્ટ આવશે ને તો મને એમ થાય કે મારા સબસ્ક્રાઈબર મારી સાથે છે, મારા સબસ્ક્રાઈબર સાથે હશે ને અને મારા મા બાપના આશીર્વાદ હશે ને તો હું હંમેશા આગળ જઈશ. અને બીજી વસ્તુ કે આપણે દૂધવાળી ગાયો હાલ કોઈ જરૂર નહીં. ભગવાનની દયા, રણુજાવાળાની દયા, ગૌ માતાની દયા આપણને એવું નથી કે દૂધ ભરાવશું તો આપણે પૈસા કમાશું. આપણે આવી ગાયોનો ઉછેર કરશું ને તો પણ પૈસા કમાશું. એટલે 10 ગાયો તૈયાર કરવી છે ને 10 ગાયો સાથે દોવી છે ને 10 ગાયો વાડામાં ખુલ્લી દોવી છે, આવું એક સપનું છે. એટલે એ સપનું પૂરું કરવા માટે તમે ભરત દેસાઈની સાથે છો કે નહીં તો લખજો સાથે હો તો ભરત થરાની કાંકરેજ ગાઉ. અને ભરત થરાની કાંકરેજ ગાઉને બ્રાન્ડ બનાવવા માટે તમારે બધાને સહભાગી બનવાનું છે. તો અમારો નિર્ણય તમને લાગ્યો હોય સારો તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને 50-100 કોમેન્ટ ભરત થરાની કાંકરેજ ગાઉની આવશે તો ભરત થરાને એક મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો મૂડ આવશે. તો જ્યારે હવે આ કોમેન્ટો આવશે, આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. 10-1 મિનિટનો વ્લોગ બન્યો છે. આ વ્લોગમાં થોડોક મને સાથ સહકાર મળશે કે લોકો મારી સાથે છે, ભરત થરાની સાથે છે, તો આપણે આગળ મળીશું અને ગૌ માતાને મોજ કરાવશું. અને આ નિર્ણય સ્પેશિયલ કોકરેજ ચાહકો માટે અને જે ગીરના ચાહકો હતા એમને હું માફી માગું છું. ગીર ફાર્મમાં શિવાની ગૌ માતા દર્શન કરીને શિવાની ગૌ માતા જેટલા પણ બચ્ચા આપશું એ આપણે રાખશું. પણ આનો વાળો અલગ કરવો છે એટલા માટે નિર્ણય લીધો છે. તમને ગમ્યો હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો, ના ગમ્યો હોય તો કહેજો કે ભરતભાઈ આ નિર્ણય તમારો ખોટો છે, તો પણ મને ખબર પડે. અને જેટલા લોકોને નિર્ણય ગમ્યો હોય તો ભરત થરાની કાંકરેજ ગાઉ આટલું લખજો તો મારા માટે તમે સન્માનિત છો. નહીં લખો તો પણ સન્માનિત છો. અને આટલા દિવસ સાથે રહ્યા છો અને હવે પણ સાથ સહકાર આપવા માગતા હો તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. કાંકરેજ અમારી બનાસકાંઠાની શાન છે ને કાંકરેજ અમારું તાલુકો છે ને કાંકરેજ હું નામ બનાવી. હું થોડા દિવસ ગીરમાં ગયો, એચએફમાં ગયો, પણ મને કાંકરેજ સિવાય ક્યાંય ગમતું નહીં. કેમ કે કાંકરેજ એવી વસ્તુ છે કે એ આપણા વાડાની અંદર ઊભી હોય ને તો પણ રોનક લાવી દે. એટલે કાંકરેજ ઉપર કામ કરવું છે, સાથ સહકાર આપજો. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ, જય જય રામ.